દિવસીય આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 થી આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે। રિવરફ્રન્ટ પરથી 3 થી 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે। આ વખતે ફ્લાવર શોમાં 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે। ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો। દેશના વિકાસ, સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। सामान्य टिकિટના દર ₹70 થી 100 રાખવામાં આવ્યા છે। રવિવારના રોજ ₹100 ટિકિટ ચૂકવી અને ફ્લાવર શોમાં જઈ શકશો। ભારતની સંસ્કૃતિ અને પ્રકૃતિની સુંદરતાનો સંગમ એટલે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલ ફ્લાવર શો આજે વૈશ્વિક કક્ષાએ પોતાની નામના મેળવી ચૂક્યો છે। આ વાર્ષિક પ્રકૃતિ ઉત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે અને પોતાની સાથે અગણિત યાદોનો ભંડાર લઈને જાય છે। ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીથી અહીં સજ્જ કરવામાં આવે છે। અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો માત્ર એક સુશોભન પ્રદર્શન સુધીની તક માટે સીમિત ન રહેતા હવે પર્યાવરણીય જાગૃતિ અને સસ્ટેનેબિલિટી અંગે પણ ખૂબ જ કારગર સાબિત થયો છે। આ ફ્લાવર શો અમદાવાદ શહેર તેમજ દેશભરમાં જૈવ વિવિધતા અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમને વધુમાં વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે। વર્ષ 2024ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વેલી વોલ થકી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું અને વર્ષ 2025નો ફ્લાવર શો અનેક નવી પ્રતિકૃતિઓ અને નવા વિચારોનું એક પ્રદર્શન છે। પ્રકૃતિ અને ભવિષ્યના ભારતને સાર્થક કરતા આ વર્ષના ફ્લાવર શોને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। આ 6 ભાગ અનુક્રમે દેશની વૃદ્ધિ અને વિકાસ, સર્વ સમાવેશીપણું અને સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ, સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગ